નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો મઆવહ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે તારીખ બની રહી છે 13 માર્ચ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો ફાગણ વદ દશમ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વાષાઢા. યોગની વાત કરીએ તો વ્યતિપાત યોગ બની રહ્યો છે. આજનું કરણ સવારે 7 કલાક અને 27 સુધી વણિજ કરણ બની રહ્યું છે. ત્યારબાદ વિષ્ટિ લાગુ પડશે. આજની રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે. તો જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ ધન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક 52 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 46 મિનિટે થશે. રાહુકાલમ સવારે 11 કલાક 20 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 49 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 વાગે અને 13 મિનિટ સુધી અભિજીત મુહૂર્તનો યોગ બની રહ્યો છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49થી પ્રારંભ કરી 3 કલાક ને 37 મિનિટ સુધી રહેશે. આ સૌથી ઉત્તમ મુહૂર્ત છે. કોઈ પણ શુભ કામ જો આ મુહૂર્તમાં કરવામાં આવે તો એમાં વિજયશ્રી સફળતા નિશ્ચિત મળવાના યોગો બનતા હોય છે. તો વિજય મુહૂર્ત બપોરે 2:49થી 3:37 સુધી છે. આજે 10મી તિથિ વૃદ્ધિ થઈ રહી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપના ફસાયેલા નાણાં તમને પરત મળે એવા ગ્રહમાન બની રહ્યા છે. સહકર્મીઓના સહયોગથી કામ પૂર્ણ થઈ શકે. તમારું કામ આજે તમારા સહયોગીઓ, સહકર્મીઓ, કલીગ્સના સહયોગથી સમયસર, યોગ્ય સમય, યોગ્ય રીતે પૂર્ણ થશે. તો આજે પરિવારમાં ખુશીની લહેર ફેલાતી જોવા મળી શકે. કોઈ વાતે પરિવારમાં આનંદનું વાતાવરણ આજે જોવા મળી શકે છે. રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડો ખર્ચ આજે કરવો પડે એવા ગ્રહમાન છે. તો માતા પિતા સાથે દેવ દર્શનના યોગો પણ બની રહ્યા છે. તો આજે કોઈ મંદિરની તીર્થની યાત્રા થઈ શકે. પરિવારની સાથે, માતા પિતાની સાથે ધાર્મિક યાત્રા કે દેવ દર્શનના યોગો બની રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે ગુલાબી રંગ શુભ છે, મંગલકારી છે. ઉપાય, આજના દિવસે થોડુંક સુવાસિત પદાર્થ, થોડુંક અત્તર, પરફ્યુમ લગાવવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે તમારા માટે આજનો દિવસ મધ્યમ પ્રકારના પરિણામ પ્રદાન કરનાર સાબિત થશે. આજે ક્રોધથી બચવાની જરૂર છે, અન્યથા નુકસાન થવાની સ્થિતિ છે. તો આવેગને, ક્રોધને આજે અનુશાસિત રાખવો લાભ કરતા નીવડશે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે. આજે વિરોધ અને વિરોધીઓનો સામનો થશે. આજે
પડકારો પ્રત્યે તમારે સાવચેત રહેવાની જરૂર છે. જીવન સાથેના વિવાદો જે હશે એ જે શાંત થશે, બંનેની વચ્ચે મનમેળ બનતો જોવા મળે, એટલે એકંદરે એ રીતે દિવસ સારો થશે. તો પરિજનો સાથે શુભ સમારોહમાં ભાગ લેવાનો અવસર પણ આજે આપને મળી શકે છે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળતા પ્રદાન કરનાર છે. ઉપાય શું કરવો જોઈએ? આજે તમારા માટે શુભ રંગ, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે મધુર ફળોનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ છે, મંગલકારી બની રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના ક્ષેત્રમાં સારામાં સારું કામ કરી શકે, સફળતા મેળવી શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વ્યવસાયમાં ચોક્કસ સફળતા મળવાના યોગો છે. જો તમે વ્યાપાર વ્યવસાય કરી રહ્યા છો તો નિશ્ચિત આજે તમને લાભ મળી શકે, સારી સફળતા મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. પારિવારિક કારણોસર કોઈ મુસાફરી થવાની સંભાવનાઓ છે, કોઈ પારિવારિક કોઈ પ્રસંગની અંદર તમારે આવવા જવાનું થઈ શકે એવા ગ્રહમાન છે. આજે રોકાણથી તમને ભવિષ્યમાં લાભ સારો થઈ શકે, તો આજે ઇન્વેસ્ટમેન્ટ કરવું શુભ છે, મંગલકારી છે, પણ યોગ્ય નિર્ણય લઈ યોગ્ય જગ્યાએ નિવેશ લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રી સુક્તમના પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે મોટા ભાઈ બહેનોનો તમને સહયોગ મળી શકે છે. પિતાની મદદથી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો અવસર મળશે તથા પિતાની સાથે પિતાની મદદથી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, જે આપના માટે લાભ કરતા નીવડી શકે છે. કોઈ જૂની યાદ તમારા મિત્રો સાથે શેર કરી અને મનનું વાતાવરણ હળવું કરી શકાશે. પ્રેમ પ્રસંગની માહિતી તમે તમારા પરિવારજનો સાથે આજે શેર કરી શકો છો. તમારા પ્રણય પ્રસંગોની માહિતી તમે તમારા પરિવારના સભ્યોને આપશો એ પ્રકારના ગ્રહમાન છે. ત્યારબાદ પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણાનો પણ દોર સાબિત થઈ શકે છે. એટલે એકંદરે મિથુન કર્ક રાશિના જાતકો માટે આજનો દિન શુભતાથી યુક્ત છે, મંગલકારી છે, કલ્યાણકારી બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે નાની બાળકીઓની પૂજા કરવી, એમનું સન્માન કરવું, એમને ખુશ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ભાગ્યના સાથથી આજનો દિવસ શુભ છે, અર્થાત આજે આપનું ભાગ્ય આપની પર મહેરબાન રહેવાનું છે. દિવસ મંગલકારી સાબિત થશે. પ્રણય જીવનમાં પ્રેમી સાથે સમય ફાળવવાનો અવસર મળશે, જેથી પ્રણય પ્રસંગોમાં શુભતા અને ઘનિષ્ઠતા વધવાની સંભાવનાઓ છે. રાજકારણ સાથે આજે આપને આર્થિક લાભના યોગો છે. તમારી પાર્ટી માટે સારામાં સારું ડોનેશન તમે કરી શકો, આર્થિક લાભ મેળવી શકો એવા ગ્રહમાન આજે બનતા જોવા મળ્યા છે. ભાઈઓની મદદથી તમારા અધૂરા કામ, બાકી રહેલા કામ, પેન્ડિંગ કામ છે પૂરા કરી શકાશે. તમારા ભાઈ બહેનો તમારી મદદે આવી શકે, તમારા કામ સમયસર નિશ્ચિત ચોક્કસપણે પૂર્ણ થાય એવી ગ્રહસ્થિતિ છે. પણ વાહન વ્યવહાર કરતી વખતે થોડાક સતર્ક રહેવાની જરૂર છે. થોડાક સાવધાન રહેશો. દિવસ આપના માટે મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજે સાકરનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠા ક્રમાંકની આ રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે
પ, ઠ અને અણ આવા જાતકો માટે આજે આપના ઘણા બધા અધૂરા કાર્યો પૂરા થઈ શકે, ઘણા પેન્ડિંગ કામ હશે, અધૂરા કાર્ય છે, આજે તમે સમયસર પૂર્ણ કરી શકશો. દરેક પગલા પર ભાગ્ય તમને સાથ આપતું જોવા મળી શકે. એટલે ભાગ્યોદયકારી દિન છે, મંગલકારી દિન બની રહ્યો છે. જમીન વાહન ખરીદવાની ઈચ્છા હશે તો આજે એ તરફ પણ આગળ વધી શકાય. ઈચ્છા પૂર્તિના યોગો છે, આજે એવો લાભ મળી શકે છે. તમને રોકાણની દ્રષ્ટિએ સારો નફો પ્રાપ્ત થાય. ઇન્વેસ્ટમેન્ટમાં લાભના યોગો છે. અધિકારીઓ સાથે પગાર વધારવાની ચર્ચા વિચારણા થઈ શકે અને લાભના યોગો બની શકે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે, મંગલકારી દિન છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે પોપટી રહેશે. ઉપાય: આજના દિવસે સુવાસિત પદાર્થનું દાન કરવું, સુગંધવાળી વસ્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. વાતાવરણનો બદલાવ આપની ઉપર અસર નાખી શકે છે. નફા સાથે વ્યવસાયને ઊંચી સ્થિતિ એટલે સિદ્ધિને લઈ જઈ શકો, અર્થાત નવી ઊંચાઈઓ તમારા વેપારને તમે હાસિલ કરાવી શકો એવા ગ્રહમાન જોવા મળે છે. તમારા સામાજિક વર્તુળમાં પણ વધારો થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. જીવનસાથી સાથે મળીને મિલકતમાં, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો. પતિ પત્ની બંને સહિયારી રીતે કોઈ મકાન કે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો એવા ગ્રહમાન બની રહ્યા છે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક આયોજન થઈ શકે. ઘરમાં કોઈ ધાર્મિક પૂજન થઈ શકે, સત્યનારાયણ ભગવાનની કથા વગેરે કોઈ ધાર્મિક આયોજન થવાની સંભાવનાઓ આજે બની રહી છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય: આજે ગંગાજળનું દાન કોઈ શિવાલયમાં કરવું, શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક પણ કરવો અને ત્યાં મંદિરમાં દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયોની. તો આ ઉપાય આપના માટે મંગલકારી છે. વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના અષ્ટમ ક્રમ એટલે 8મા ક્રમની રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે. કેટલીક વસ્તુઓ ખરીદવામાં ધન ખર્ચ આજે થઈ શકે એવા ગ્રહમાન છે. તો વ્યસ્તતાને કારણે મહત્વપૂર્ણ કાર્ય મુલતવી પણ રાખવા પડી શકે. સામાજિક કોઈ મહત્વનું કાર્ય તમારી બિઝનેસની મહત્વતાના કારણે અટકી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. અભ્યાસમાં કેટલીક મુસીબતોનો આજે સામનો કરવો પડશે કે કેટલાક અડચણોનો સામનો કરવો પડશે કે ઘણા પ્રશ્નો મૂંઝવતા આજે જોવા મળી શકે છે. સાંજે ઘરે કોઈ ખાસ વ્યક્તિનું, કોઈ ખાસ મહેમાનનું આગમન થશે જે આપના માટે આનંદની સ્થિતિ બનાવનાર રહેશે, મંગલકારી સાબિત થશે, શુભતા અને વધારનાર સાબિત થશે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સામાન્ય છે, મધ્યમ સ્થિતિવાળો બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે એ રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય: આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ આવા જાતકો માટે આજે કેટલાક બાકી રહેલા કાર્યો પૂર્ણ કરશો. તમારા અધૂરા કામ તમે સમયસર પૂર્ણ કરી શકશો. પરિવાર સાથે વધુ સમય આજે નહીં ફાળવી શકો આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યના કારણે.
બાળકો સાથે બહાર જવાની યોજનાઓનું આજે આયોજન થઈ શકે, કોઈ પિકનિક ઉપર જવાની આયોજન આજે થઈ શકે છે. ભાડા પર રહેતા લોકોનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે, પોતાના મકાનનું સ્વપ્ન જે છે એ પૂરું થવાની સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર છે. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ પણ આજે આવી શકે. પરિવારમાં કોઈ મતભેદ ચાલી રહ્યો છે, કોઈ સમસ્યાઓ ચાલી રહી, નિશ્ચિત આજેનું સમાધાન થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે આપનો પણ શ્રેષ્ઠતમ ઉપાય છે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યની મદદ લઈ શકો. એમનું માર્ગદર્શન આજે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તો પરિવારના સભ્ય પાસેથી કઠોર શબ્દો પણ સાંભળવા પડશે. કઠોર ઠપકો આજે તમને મળી શકે એવા ગ્રહમાન છે. નોકરિયાત લોકો પર કામનું થોડુંક દબાણ આવી શકે, થોડુંક પ્રેશરાઇઝ થઈ શકે છે એવી ગ્રહ સ્થિતિ છે. કોઈ નિષ્ણાતની સલાહથી રોકાણ કરવું લાભ કરતા નીવડશે. માતા પિતા સાથે કોઈ સંબંધીને મળવાનો અવસર મળી શકે, કોઈ સંબંધીને મળવાની તક મળી શકે છે જે આપના માટે હિતાવ છે. ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. ઉપાય આજના દિવસે શમીપત્ર ભગવાન શિવને અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડોક ઉતાર ચઢાવ યુક્ત બની રહ્યો છે. વરિષ્ઠની સલાહ બાદ કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વિદેશમાં અભ્યાસ કરવા માટે દિવસ સારો છે. સારી તકો મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. તો અધિકારીઓના વિરોધનો પણ સામનો કરવો પડશે કે તમારા કોઈ વાત નહીં, તમારા અધિકારીઓ તમારા પ્રસ્તાવનો વિરોધ કરતા જોવા મળી શકે. તો ધંધામાં ઉધાર પર આજે માલ આપવાનું ટાળવું એ આપના માટે હિતાવ રહેશે. જો આજે ઉધારમાં ધંધો કરશો તો નુકસાન થવાની સંભાવનાઓ પ્રબળ છે. એટલે આજે સમજી વિચારીને વ્યવહાર કરવા આપના માટે હિત કરશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે, લાભ કરતા રહેશે, શુભ થશે. ઉપાય શું કરવો છે? તો આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી. આજે લોકોની મદદ તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીજાઓને મદદ કરીને તમે રાહત મેળવી શકો. માનસિક રાહતનો અનુભવ લોકોની મદદ કરવાથી તમને પ્રાપ્ત થશે. તો દાન પુણ્યના કાર્યોમાં વધુ સમય આજે વ્યતીત કરી શકો એવા પણ ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર સાથીદારોનો તમને સહયોગ રહેશે, તમારા માટે મદદ કરતા સાબિત થશે. આજે તમને સારા લગ્ન પ્રસ્તાવ પણ આવી શકે. જો વયસ્ક છો તો આજે આપના માટે સારા પ્રસ્તાવ આવવાની સંભાવનાઓ છે. જીવન સાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ પણ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મધ્યમ દિન છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવતી મહાંબા એટલે મહાલક્ષ્મીની આરાધના કરવી, કનકધારા સ્તોત્રના પાઠ કરવા આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 8 રાહુ અને શનિવાળો યોગ બની રહ્યો છે. દિવસ અનુકૂળ છે પણ છતાંય સાવચેત રહેવાની જરૂર છે. છેતરપિંડીના યોગો આજે બની શકે. કાયદાકીય બાબતે મજબૂત રહેવાની જરૂર રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની. આજે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ છે. જે વ્યાપાર વ્યવસાયમાં સફળતા ન મળતી હોય, ધન બચતું ના હોય, તો નિશ્ચિત શુક્રવારના આજના દિવસે લક્ષ્મીજીની આરાધના કરવી મંગલકારી નીવડે છે. સવારના પરમાં વહેલા ઉઠી સ્નાનાદિ કરી ભગવતી લક્ષ્મીની રક્ત પુષ્પ લાલ કલરના પુષ્પોથી આરાધન કરવું જોઈએ. એમના બીજ મંત્રોનો જાપ કરવો વધારે શુભ અને મંગલકારી બની શકે. લક્ષ્મી મંત્રોના જાપ શુભ રહેશે. ત્યારબાદ કહેવાય છે કે નાની બાળકીઓને ભગવતી લક્ષ્મીને ખીર ભોગ ધરાવ્યા, ખીર બાળકીઓને વિતરણ કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓ પણ શાંત થાય. જો તમારે ધનના યોગો નથી બનતા તો નિશ્ચિત 21 શુક્રવાર સુધી પ્રત્યેક શુક્રવારે લાલ કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરી કનકધારા સ્તોત્રના 11 પાઠ અવશ્ય કરો. સામે શ્રી યંત્ર અથવા તો લક્ષ્મી યંત્ર રાખીને પાઠ કરવા જોઈએ, જે આપના માટે મંગલકારી સાબિત થાય. આમ કરવાથી લક્ષ્મીજીની કૃપા બને છે. સાથે સાથે જો શ્રીયંત્ર છે તો હળદરવાળા જળથી અભિષેક કરવો મંગલપ્રદ સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રનો, જેનો જાપ આપના દિવસને મંગલકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રની એક માળા આજે જાપ કરો અને દિવસ તમારો મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.